religions are created by man. So I have so many confusion in my mind. When man is creating something, he will have his own thoughts. He will have his own beliefs. માણસ દ્વારા ધર્મની રચના થઈ છે. માણસો દ્વારા. હવે દરેક માણસને પોતાના વિચારો છે, એની માન્યતાઓ છે, એની જીવનની શૈલી છે. એ મુજબ એ ધર્મની રચના કરશે. ધર્મ જે હોવો જોઈએ એ મુજબ એની રચના નહીં કરે. એને ધર્મ કેવો લાગ્યો એ મુજબ એ રચના કરશે. માટે બધા જ ધર્મો માનવની વિચારસરણી માટે છે. માટે બધા જ માનવો જુદું જુદું વિચારે. માટે બધા ધર્મ જુદા છે. કોઈ ધર્મ ઈશ્વરે બનાવ્યો નથી. જે માનવી કહે છે મને ઈશ્વરે કહ્યું છે, મને પ્રેરણા આપી છે, એ છે માનવી. અને એમણે એમની જાતને લોક કલ્યાણ માટે હું કામ કરી રહ્યો છું. મને ઈશ્વરે કહ્યું છે, સંદેશો આપીને મોકલ્યો છે. હું સંદેશા વાહક છું. હું ઈશ્વરનો દૂત છું. હું ઈશ્વરનો દીકરો છું. આ એ કહે છે, ઈશ્વરે કોઈને કહ્યું નથી કે આ મારો દીકરો છે, કે આ મેં આની જોડે સંદેશા મોકલ્યા છે, એવું કહ્યું નથી. એટલે બધા જ ધર્મો જુદા જુદા છે, મતભેદો છે, એક સરખું નથી. એ ઇસ્લામમાં મોહમ્મદ હોય કે ક્રિશ્ચિયનિટીમાં જીસસ હોય કે હિન્દુ ધર્મમાં શંકરાચાર્ય હોય કે બુદ્ધ કે મહાવીર હોય. આવા અસંખ્ય ધર્મો અને સંપ્રદાયો જુદા જુદા માણસો દ્વારા આ પૃથ્વી ઉપર અમલમાં આવ્યા છે અને એમની વિચારસરણી એમણે એમાં રજૂ કરી છે. હવે કેવી રીતે માની લઈએ કે હિન્દુ ધર્મ દારૂ પીવાની ના પાડે છે અને ક્રિશ્ચિયનિટી હા પાડે છે. હિન્દુ ધર્મ નોનવેજ ફૂડ ખાવાની ના પાડે છે. ક્રિશ્ચિયનિટી અને ઇસ્લામ હા પાડે છે. ક્રિશ્ચિયનિટી અને ઇસ્લામ બંને દારૂ અને બંને નોન પર હા પાડશે, ત્યારે બુદ્ધ અને મહાવીર ના પાડશે. તો દરેક માણસે એનો સંદેશો ઈશ્વરે આપ્યો છે એવું કહીને એના વિચારો કે છે, ઈશ્વરના નહીં. ક્યાં ગીતામાં કૃષ્ણની સહી છે? બાઇબલમાં ક્રાઇસ્ટની સહી છે? કે કુરાનમાં મોહમ્મદની સહી છે? નહીં. આપણે માની લીધું કે એમણે કેવડાવ્યું છે, કહ્યું છે. અને ત્યાર પછી આ માણસોએ જે સિદ્ધાંતો કયા, વાતો કરી, રજૂ કરી, એનાથી કેટલા મતભેદો થયા. માનનારા અને નહીં માનનારા એવા બે વર્ગ ઉભા થયા. સમગ્ર વિશ્વ વહેંચાઈ ગયું માનનારા અને નહીં માનનારા. અને બંને વચ્ચે વર્ષોથી યુદ્ધ ચાલે છે, લડાઈઓ ચાલે છે. એના માટે કત્લે આમ થઈ. કેટલા બધા માણસો મૃત્યુ પામ્યા, કેટલી સ્ત્રીઓ વિધવા થઈ, કેટલા બાળકો અનાથ થયા, કેટલા દેશ ગુલામ થયા. આ બધું સર્જન માણસે કર્યું છે, ઈશ્વરે નહીં. ક્રિશ્ચિયનિટી અને ઇસ્લામ 200 વર્ષ ધર્મયુદ્ધ લડ્યા. ઈશ્વરે કહ્યું હતું.
હજી યુદ્ધ ચાલુ છે. ક્રાઇસ્ટ પ્રેમનું પ્રતીક અને ક્રિશ્ચિયનિટીને માનનારા દરેક દેશ અણુબોમ્બ લઈને યુદ્ધ કરીને બીજા દેશોને પચાવી પાડે. સમગ્ર વિશ્વ ઇસ્લામથી ધ્રુજ્યા કરે એવું કહ્યું હતું ઈશ્વરે, અલ્લાહે એવું કહ્યું છે. માણસે બનાવેલા છે, ઈશ્વરના નથી. અને માટે ધર્મ અને સંપ્રદાયમાં માનવાની જરૂર જ નથી. ધર્મ પોતાનો હોય, તમને ગમે એવી રીતે તમારું જીવન સુધારો ઈશ્વરને યાદ કરીને, બસ એ ધર્મ છે.